કીધું આ ફોન આવ્યો કે પાર્સલ આવશે તમે તો હું પાર્સલ લેવા જાઉં. હવે ખોલીને જોઈએ કે એક નંબર બનાવ્યો બાજરી રોટલો. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી. તમારા અંજુ વહેલી સ્કૂલ જતી રહી છે આજથી. આજે સ્કૂલ જઈ ચાલુ થાય તો 2 દાડા થયા પણ આજે જઈ ભાઈ સવારમાં આજે આપણા હાથમાં પાલ્લે નહીં દેખાતું એ આઈ પાલ્લે. અરે પાલ્લે પે ગુડ મોર્નિંગ. તો ગાઈઝ કૈલી માસી અમારે જવાના છો. ચો જશો તમે? સાબરમતી જાય છે લગનનું બધું ઓળવાનું એટલે વામાં તો એથી આ બધો હંકાત જાય છે. ઘરનું એક જણ જવું પડે એટલે કૈલી માસી મોકલો તો ગાઈઝ અમારે કારા બાપા નવું એક્ટિવા લાવે ને તો ઓટો મારવા નીકળી જાય. કાલે નવું લાયા છે. તો ગાઈઝ જાય છે પપ્પાને 2 ચોટ ખેતરમાં જશે. તો ગાઈઝ કોઈ ઘેર હર નહીં ને કૈલી માસી નહીં કે હેતલ મનીષા કાજલ નહીં કોઈ નહીં તો મારે જાતે નાખવા તો મમ્મી ખાવાનું બનાવે નાખી દો. આમ હેતલ મનીને નાખી દે. પોતે નવા ડોગો ન ખાયો. હા, ડુંગળી ને તુવેરો, લીલી ડુંગળી અને તુવેરોનું શાક બનાવી. ઘેર કોઈ હા નહીં, મમ્મી હું ભોલો જ છે નહીં બાલી. આપણે લીલી ડુંગળી અને શું કહેવાય પણ હું તો ભૂલી જાઉં. તુવેરો. તો ગાઈસ અંજુ આવીશ ઘેર જમવા. શું થયું તારા નિહારમાં? હા એટલે શું થયું? ના બોલો હવે બોલ. ગાઈસ અંજુ કે મેં ભૂતવાળું વિડીયો ઉતાર્યો તો ચીપ કાઢે બા તો નિહારમાં એની બધી બેનપણીઓ કે તું એવું કરી તું ભાઈ ના કરી શરમ આવે છે. તો ગાઈસ અંજુ ને કાલે અમે પિઝા ખાવા જતા ને તો જોઈ જ રહી એક દાડી એની ખાવા નહીં ખાતી મને એમ કે તું મારું લઈ લાવ્યો અને એના ઓલે કેટલી વાર લાવશું તો એ કે તું મારું લઈ લાવ્યો અને આ જો જુઠ્ઠું બોલાવ મને પછી કોકદાર આવે બરોબર. અમે હવે હાલ નહીં જવાના જો નારી હઈ છે હવે. ના 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 જવાય બહુ આ ઘરનું ખા જી આવો પણ નહીં લઈ જ લેવા જો આ બહુ બહારનું ખા કરે આપણે કોકદાર ખાઈએ. ગાઈ જો મમ્મી છેલ્લું પંપ કે હેતલ મનીષા કાજલ નહીં હતા તો કૈલી માસી નહીં એટલે બધું કરવું બરસ મમ્મી. પપ્પા ચોક ગયા હતા ને લઈને આવ્યા છે નાસ્તો. ચટણી જોઈને તો લાગે છે કે કચોરી ને એવું બધું હશે અંદર. કચોરી કાં તો સમોસા હશે. અંદર છે સમોસા ને સમોસાની ચટણી અને બીજું કોકે છે અંદર ભાઈ આપણે સમોસો જ ખાવાનો. એક જ સમોસો કાઢ્યો આપણે એક જ સમોસો ખાઈશું જેમ કે આપણે થોડી વાર પહેલાં જ ખાવાનું ખાધું એટલે ભૂખ નહીં પણ લાયા પપ્પા એટલે ગરમ ગરમ ખાઈ લઈએ. ગાઈસ ફરીથી આપણે ખાવા બેસી જાય ભાઈ. કીધું તું કે બીજું કોક હતું અંદર જલેબી હે તો અમે જલેબી ખાશું. સમોસો નહીં ખાઓ? ચીખો લાગે. ગાઈસ પાર્સલ આવ્યું તું હવે ખોલે હે ગોમમાં જતો લેવા પણ એકદમ ઊંઘી રહ્યો તો ઊંઘમાં ઉઠીને ફોન આવ્યો તો પાર્સલ આવ્યું છે તમારે તો હું તો પાર્સલ લેવા જાઉં ઊંઘમાં ઉઠીને એકદમ આ ફોન આવ્યો કે પાર્સલ આવ્યું છે તમારે તો હું પાર્સલ લેવા જાઉં. હવે ખોલીને જોઈએ કે પાર્સલમાં શું છે જોઈએ તને ખબર પડે. આઈ સર રિંગ લાઇટ. તો આમાં સ્ટેન્ડ જ રાખજો ને.
ગાઈસ આ આઈસો ઓનલાઈન રિંગ લાઈટ. આ લાઈટ છે, આ એનું સ્ટેન્ડ છે. તો આને ખોલીએ. લાઈટ છે, બનાવવાનું. હાર્દિક બધાઈ મીશો વાળા તરફથી કોંગ્રેચ્યુલેશન. હાર્દિક બધાઈ. અમે સારુંથી આપણે આવીશું. કેમ કે રાતે પાછું એડ કરવાનો હોય ને એટલે અમુક ટાઈમ અંધારો મારા રૂમની બધી લાઈટો ચાલુ કરવી પડે. ગાઈસ હવે લગાવવાનું બાકી છે. આવ્યો પહેલાની એના કરતા નથી, લાઈટ તૂટી ગઈ તો પણ આને ઊભું કરવાનું છે. કેવું હશે ગાઈસ લાભુન બોલાવે તો આને જ ખબર પડવા મળી કે ચમનું આને ઊભો કરવું. મારે તો મગજ ઓંખમાં ભમ જ કરતું કે આને ચમનું કરવાનું પેલા ફોટામાં જોઈ તોય ખબર ના પડે. પછી મેં લાભુન બોલાવે તો આને મને ખબર પડે ભાઈ રહ્યું ભરાવાનો. ગાઈસ ચાંદની મહેનત કરતા હતા, હવે થઈ ગયું છે કમ્પ્લીટ. ચાંદની ગોથા ગમ કરી જો તાને થયું છે. મહેનત તો બહુ લાગે છે. તમને લાગતો કે બનાવી દે, પણ મહેનત જેટલી લાગે મને જ ખબર. દટ્ટો ભરાય હું વાંખી દઉં. હા રેડી. રેડી. તો ગાઈઝ આ વિડીયો ચાલુ છે એ રિંગ લાઇટથી ચાલુ. હવે કેવું દેખાય તમે કહેજો, કમેન્ટ કરો, ખબર પડે. એ લાઇટો બદલાય છે, લાભો બદલે અમારે કમ્પ્લીટ દેખાય. કેવું દેખાય કહેજો. કેમેરાની લાઇટ બનશે. આ જે રિંગ લાઇટ છે ને એની રિંગ લાઇટ ચાલુ છે. હવે બેકગ્રાઉન્ડ બદલ્યું, હવે આ બેકગ્રાઉન્ડ કર્યું. હવે આમાં જોઈએ કે કેવું દેખાય છે. પેલી બધી લાઇટો બંધ કરી નાખી, ખાલી આ રિંગ લાઇટ જ ચાલુ રાખી છે. તમે કમેન્ટ કરજો કે કેવું દેખાય છે, બરોબર ને. આખું સ્ટેન્ડ ને લાભુ હાથમાં લઈને ફરે છે. ગાઈસ હવે મૂકી દઈએ છીએ. આ તો કોમની વસ્તુ છે. ગાઈસ આમાં બટાકાની સબ્જી બની છે અને આમાં છે બાજરીનો વઘારેલો રોટલો ગરમા ગરમ. કૈલીમાં સેમ કે મને રોટલાનો ટેસ્ટ કર કેવો બને છે. હું નાખ્યું સાદું જ બધું. છાશ રેડી. છાશ રેડી, બાજરીનો રોટલો, પછી બીજા મસાલા ને એવું બધું એ નાખ્યું છે. આપણે ચાખે ભૂખ લાગી જ છો. અમે ખાવાનો ટાઈમ થઈ જ ગયો એમ ગરમ છે. કમ્પ્લેન એક નંબર બનાવ્યો બાજરીનો રોટલો કૈલીમાંથી. ભૂખ લાગી જ છે, હવે ખાવા જ બેસી જઉં છું. કાઢી આલો તમે થાળીમાં. ગાઈસ આપણે ખાવાના જે બાજરીનો રોટલો વઘારેલો ખીચડી. ગાઈસ અમાર કૈલીમાં છે રાતના 12 વાગે થેપલા બનાવો. મેથીના રોટલા કહીએ થેપલા કહીએ એક જ છે. રાતે 12 વાગે ભૂખ લાગી ને બધું તે 12 વાગે બનાવો. ચૂલો બેહીને જ ખાશો. ખાધ્યા રોટલા? તમે ખાધ્યા? આપણે ચૂલો જઈને ખાવા. તો ગાઈસ આપણે ચૂલો બેહીને ખાવાના ઠંડીના શિયાળાના. લો ભાઈ ખવડાવો રોટલા મેથીના. ખા માર ભાઈ ખા. તો ગાઈસ આપણો ડે 39 પૂરો થયો. ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી. બાય બાય.